રાજ્યમાં ભૂતિયા શિક્ષકોને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન। સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે સરકારે પગલાં લીધા છે અને રાજ્યની તમામ શાળાઓમાં શિક્ષકોની હાજરી પર નજર પણ રાખવામાં આવી છે। એમનું કહેવું છે કે રાજ્યમાં 5 લાખ સરકારી કર્મચારીઓ છે, જેમાં 35,000થી વધુ શાળાઓ ગુજરાત સરકારના માધ્યમથી ચાલે છે, જેમાં કેટલાક શિક્ષકો રજા મૂકી અથવા અન્ય કોઈ રીતે વિદેશ જતા રહ્યા છે। આવા શિક્ષકો સામે સરકારે પગલાં લીધા છે અને તમામ જિલ્લાના ડીઈઓને પણ સૂચના અપાઈ છે। કર્મચારીઓ શિક્ષણ વિભાગ સાથે વિવિધ રીતે સંકળાયેલા છે। આ પૈકી કેટલાક લોકો વગર રજાએ પરદેશ જતા રહ્યા હોય અથવા બહાર ગયા હોય કે બહાર જઈને સેટલ થયા હોય અને અહીંયા એમની શાળામાં હાજરી ચાલતી હોય, એવું કેટલાક કિસ્સા તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવે છે, મીડિયા મારફતે પણ ધ્યાન ઉપર આવ્યા છે। અને મેં જે નિવેદન જોયા શિક્ષણ મંત્રીશ્રીના, એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક ડીઓને દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે કે દરેક શાળાની અંદર શિક્ષકોની નિયમિત હાજરી પૂરાય અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલાં લેવા